જે આ કળિયુગની અંદર પણ કહેવાય ને કે સાક્ષાત ધર્મનો જે રીઝન છે, આપણે એમ કોઈ કહે કે ભાઈ ભગવાન છે નહીં, કોઈ એમ ધર્મી માણસ અથવા તો નાસ્તિક માણસ એની બુદ્ધિની ક્ષમતા પ્રમાણે એવી વાતો કરતો હોય, તેનો સાક્ષાત પુરાવો આ વિડીયોમાં હું લઈને આવ્યો છું. આ મંદિરની અંદર 3 જ્યોત છે જે સદીઓથી, હજારો વર્ષોથી એમનામ છે. હવે મારી અગ્નિ પરીક્ષા છે. જય મહાસિદ્ધિ. જો આ લોખંડની પ્લેટ છે આખી, બરોબર. આ જે સ્ટ્રક્ચર દેખાય તે આખું લોખંડનું છે. હવે તેના ઉપર જે અગ્નિ નીકળે છે એ આ એટલું જે રાઉન્ડ સર્કલ છે તેનામાંથી જ આવે છે, બરોબર. તો એની ઉપર આપણે સંપૂર્ણપણે નોટ આપણે મૂકી દઈએ છીએ. રસ્તો જેનો બંધ કરી દીધો, બરોબર. અને એની માથે આપણે ડબ્બો મૂકી દઈએ છીએ. એટલે ડબ્બો એના ખૂણા ઉપરથી નોટ ઉપર આવી ગયો છે. એવું નથી કે નોટ ઊંચી થઈ જાય છે ને બળતી નથી ને એવું, બરોબર. અને બાપુ અંદર પાણી નાખે છે, જો જોતની અંદર. હવે કોઈ શક્યતા ખરી? હવે કદાચ કોઈ એમ કહેતા હોય કે આ ગોઠવણ હોય તો ગોઠવણ હોય તો આ પાણી અંદર નાખી દીધું છે. બતાવો તો પાછું ન જગવું જોઈએ ને. હા બાપુ નાખ્યું ને. એક બાઈને પગનો દર્દ એના ચલાય ને કરીબન 5 થી 6 વર્ષથી પલંગમાં એનાથી ઊભું નહોતું. એણે કરીબન 10 થી 15 ડૉક્ટરને સલાહ લીધી, પણ કોઈ પણ ડૉક્ટરની સલાહ સારી ન, બધી નિષ્ફળ. જે કોઈ ડૉક્ટર બોલે કે આ બીમારી દૂર થાય. તો એ બાઈએ ખાલી વિડીયો જોઈને માનતા રાખી. એ બાએ 15 માણસને લઈને ઇન્દોરથી હાલી નહીં આવી. જય શ્રી રામ મિત્રો, જય દ્વારકાધીશ. હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે એક એવી જગ્યાએ મારો કન્ટેન્ટ લઈને આવ્યો છું જે આ કળિયુગની અંદર પણ કહેવાય ને કે સાક્ષાત ધર્મનો જે રીઝન છે, આપણે એમ કોઈ કહે કે ભાઈ ભગવાન છે નહીં, કોઈ એમ ધર્મી માણસ અથવા તો નાસ્તિક માણસ એની બુદ્ધિની ક્ષમતા પ્રમાણે એવી વાતો કરતો હોય, તેનો સાક્ષાત પુરાવો આ વિડીયોમાં હું લઈને આવ્યો છું. તો હું તમને વાત એવી કરું છું કે આ કર્ણના ઇતિહાસ સાથે જોડાયેલી એક જગ્યા છે. આગળ જતાં જગ્યાનો તમામ પરિચય પણ હું તમને આપું છું. વિડીયોમાં બની રહેજો, ખૂબ મજા આવવાની છે. તો ચાલો આ વિડીયોની અંદર શું છે આનું સત્ય તેની આપણે માહિતી કરશું. જગતિયા ધામે આપણે જઈ રહ્યા છીએ, જગતિયા ધામના આપણે દર્શન કરીએ. તો ચાલો શેઠ જગડુશાના આશ્રમમાં આપણે સાથે મળીને આનંદ કરીએ. જય સિયારામ, જય સનાતન ધર્મ. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું છું આપનો પ્રકાશ ભુવા. તો આપણે છીએ શેઠ જગડુશાના આશ્રમ ઉપર, જ્યાં દાદાની સમાધિ પણ છે. અને કળિયુગમાં એમ કહેવાય ને કે લોકો ચમત્કાર વગર અત્યારે કોઈ માન્યતામાં કોઈને આવે એવું તો લાગતું નથી. કારણ કે અત્યારના સમયમાં અમુક બુદ્ધિની પરાકાષ્ઠા એવી રીતે આપણને બતાવે કે જાણે ભગવાન છે જ નહીં, અને એટલી નાસ્તિકતા બતાવે. તો તેને શક્તિનો સાક્ષાત્કાર કરાવવા આ જગ્યા ઉપર હું આવ્યો છું. ને ઘણા લોકો મારી સાથે આવા વિડીયો બનાવું છું તો વિવાદ પણ કરતા હોય છે કે આવું હોય નહીં ને આમને તેમ. તો એ વસ્તુને તો હું ગણકારતો જ નથી, કારણ કે હું સત્ય જાણું છું. અને બીજું મારે આજ વાત એ કરવી છે કે આ મંદિરની અંદર 3 જ્યોત છે જે સદીઓથી, હજારો વર્ષોથી એમનામ છે, બરાબર. તો એક જ્યોત તો અખંડ સ્વરૂપમાં છે, અને ત્યારબાદ એક આ જે તમને વિડીયોમાં દ્રશ્યમાન થાય છે અત્યારે તે જ્યોત છે, જે આવશ્યકતા મુજબ બાપુ ત્યારે એને પ્રગટાવતા હોય છે. અને બીજી એક આગળ જે તમને ચૂલાના સ્વરૂપમાં દેખાય છે, જે બટેટાની પ્રસાદી ચડે છે, તે જ્યોત પણ જો તમને હું બતાવું છું. આ જે છે ને જ્યોત, એ કોઈ ગેસ નથી, કુદરતી શક્તિ અને મા શક્તિ એક જ્યોતના સ્વરૂપમાં ત્યાં જગ્યામાં પ્રગટ થાય છે. અને આ જ્યોતની વિશે હું તમને આખું આની ફિલોસોફી આની હું બતાવવાનો છું, તમને કઈ રીતે આ જ્યોત ઉત્પન્ન થાય છે. અને ત્યારબાદ અહીંયા અખંડ જ્યોત છે, જે હરસિદ્ધિ માતાના સ્વરૂપમાં આપ સાક્ષાત્કાર નિહાળી રહ્યા છો, જે જ્યોતનો જો દર્શન થાય છે. જય મા હરસિદ્ધિ. વર્ષોથી, સદીઓથી એમ કહેવાય ને કે ભાઈ યુગાંતરથી આ જ્યોત અમર છે એમનામ. અને ત્યારથી લઈને અત્યાર સુધી અવિરતપણે આ જ્યોત ઝળહળે છે. આની અંદર કોઈ બળતણ કે કોઈ કહેવાય કે કોઈ એસેસ કે કોઈ ગેસ કે એવું કંઈ નાખવામાં નથી આવતું. પણ એક શ્રદ્ધાના ભાગરૂપે આટલું કહી શકાય કે માતાજી હોવાનો સાક્ષાત પુરાવો
અને હિન્દુ ધર્મનું જે સાબિતી પૂરતું આ ધામ એટલે કે જગતિયા ધામની અંદર આપણે મુલાકાતે છીએ અને સાથે બાપુ સાથે પણ આ વિશે આ જગ્યા વિશે થોડો આપણે સંવાદ કરવાના છીએ. તો મિત્રો બની રહેજો આ વિડીયોની અંદર, ખૂબ મજા આવવાની છે. અહીંયા ભક્તો પણ ઘણા છે, દર્શનાર્થીઓ પણ ઘણા છે, તેમની સાથે પણ આપણે થોડોક આ જગ્યા વિશે સંવાદ કરશું. તો બની રહેજો મિત્રો, આ વિડીયોમાં ખૂબ મજા કરીએ સાથે મળીને. જય સિયારામ. વિડીયોમાં જે દૃશ્યમાન છે તે શેઠ ઝઘડુશાની સમાધિ છે. શેઠ ઝઘડુશાનું સમાધિ મંદિર છે, જે દાદાના દર્શન થઈ રહ્યા છે આપને. અને ખરેખર સનાતન ધર્મની સાબિતી પૂરતા તો આવા અનેક સ્થાનો એટલા છે કે આપણને વિચારમાં મૂકી દે. અને આ મંદિરના જો ઇતિહાસની હું તમને વાત કરું તો કંઈક એ રીતનો છે કે આ જગ્યા જે આપણે મહાભારતનું કહી શકાય ને કે ભાઈ ખૂબ પવિત્ર અને પ્રેમાળ પાત્ર એટલે કે મહારાજા કર્ણ જ્યારે સ્વર્ગવાસમાં ગયા અને ત્યારે સ્વર્ગના દેવતાઓએ એને એમ કીધું કે ભાઈ તમે તો સોના ચાંદીના અપાર દાન કરેલા છે, તો તમને જે ખાવાના મળશે ને એ આ બધું જો તમે સોના ચાંદીનું દાન કર્યું હતું એમાંથી જ તમને જમવાનું મળશે, એમ તમે કોઈને અનાજ તો દાન કર્યું નથી. ત્યારે દેવતાઓ પાસે ભગવાન કર્ણએ એવી એક અપીલ કરી કે મને એક વખત પાછો મૃત્યુલોકમાં મને જન્મ આપો અને હું કરી બતાવું કે કેવી રીતે દાન થાય. અને ત્યારબાદ શેઠ ઝઘડુશા તરીકે પાછો અવતાર લીધો છે. અને ત્યારબાદ જેણે અન્નનું દાન કર્યું અને માતાજીએ જે એની પરીક્ષા લીધી છે તે સંપૂર્ણપણે આ ઇતિહાસ આ વિડીયોની અંદર બાપુ સાથે હું તમને સંવાદ કરીશ, એમાં પણ હું આપને દર્શાવીશ. અને ખરેખર એમ કહેવાય ને મિત્રો કે આ જગ્યા આજના યુગમાં વિજ્ઞાન માટે પણ પડકારરૂપ છે. શું કામ કે ભાઈ અહીંયા કોઈ ગેસ નથી, કોઈ બળતણ નથી, કોઈ ઈંધણ નથી, છતાં પણ આ જગ્યાની અંદર જે અવિરતપણે એમ કહેવાય કે અગ્નિ સ્વરૂપે માં હરસિદ્ધિ, માં શક્તિ સાક્ષાત આપણને બિરાજમાન હોય એવું ફીલ થાય છે. અને ફીલ થાય છે એટલું જ નહીં, આપણે દર્શન પણ કરી શકીએ છીએ. અહીંયા વિજ્ઞાન અને સત્યશોધક સંસ્થાઓ કે લોકોએ તો ઘણા નહીં બધું ટ્રાય માર્યું હોય, બધું કરી જોયું હોય, કારણ કે આ સંસાર તો છે ને ભાઈ પરીક્ષા લેવામાં તો બહુ માને છે. એટલે ચાલો તો આ પાછળનું તથ્ય શું છે, આની પાછળ સત્ય શું છે, એ પણ આપણે બાપુ સાથે જાણવાનો પ્રયાસ કરીએ. જય સિયારામ. તો મિત્રો આ જગ્યા ઉપર એક વડીલ અમારી સાથે છે, નોંઘણ દાદા કરીને. તો દાદા સાથે પણ આ જગ્યા વિશે પણ આપણે વાત કરીએ. અને જૂના માણા છે, જૂની પરંપરા છે, જૂની સંસ્કૃતિ જાળવીને જે બેઠા છે. અને ખરેખર જે આ વડલા આપણી પાસે બેઠા છે ને ત્યાં સુધી આપણને શીતળ છાયા મળતી જ રહેતી હોય છે. કારણ કે ગઢિયા જે છે ને એની કોમળતા એટલી હોય છે કે તમે વૃક્ષ નીચે બેહો, બહાર તપી ના હોય, વૃક્ષ નીચે જે તમે બેસો અને તમને કેવી શીતળતા પ્રદાન થાય, એવું એક વૃદ્ધના સાનિધ્યમાં તમે બેહો એટલે ખરેખર એવો આનંદ આપને પ્રાપ્ત થતો હોય છે. દાદા જય ભોળાનાથ. તમારું નામ શું છે? આખું નામ પરિચય આપો તમને મારી ચેનલ. મારું નામ નોંગણભાઈ રામભાઈ મકવાણા. નોંગણભાઈ રામભાઈ મકવાણા, જગતિયાના રહેવાસી. જગતિયાના જ રહેવાસી. તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ. જિલ્લો ગીર સોમનાથ. અને દાદા આ જગ્યા વિશે આપ તો જો કે ગામ જ આપનું અહીંયા છે, બરોબર? અહીંયા જ ગામ છે. અને આપનું જન્મસ્થાન આ જ ગામમાં છે ને? અહીંયા છે. આ પછી ને પછવાડે જ અમારા મકાન છે. આ જગ્યાની પાછળ, આશ્રમની પાછળ જ તમારા મકાન છે. અને આ જગ્યાનું શું મહત્વ છે ને કઈ રીતનો આનો ઇતિહાસ છે, તમારા મોઢે મને તમે કઈ કહેશો? અમારા વડવા આગળ વાતો કરતા એ પ્રમાણે હું તમને જણાવું. હા. આ જે કરણ રાજા હતા, હા, અહીંયા હવા પર દિવસ ચડે ત્યાં આગળ મુઠ્ઠી વાળીને સોનાનું દાન કરતા. હા. એ ઘણો સમય હાક્યો, પછી એક બ્રહ્મદેવ આવ્યા. હા, એટલે કે બ્રાહ્મણ એને મુઠ્ઠી વાળી હા અને સોનાનું દાન દેવા ગયા. હા. તો એ બોલ્યા કે રાજા મારે આને શું કરું, હા. મને તો ભૂખ લાગી, હા. ત્યાં ખાવાનો ટુકડો હોય ત્યાં મને આપો. હા. તો કે હું અહીં અન્નદાન કરતો નથી, હા. પણ આગળ હાલ્યા જાઓ હા. ને એક સદાવ્રત હાલે ને હા. ત્યાં તમને ટુકડો મળશે. હા. હવે એટલી વાતો કર્યું પછી આનું ભવિષ્ય થઈ ગયું કરણ રાજા. હા. યમરાજાના દૂતો આતમ રાજાને લઈ જાય, હા. ત્યાં મૂકી જાય. હા. તો ઢગલા પહેર્યા સોના ચાંદીના. કરણ રાજા કે પણ આમ ભૂખ લાગી મારે ખાવું. હા. તો કે તમને જે આપ્યું ને જો અહીં છે ખાઓ. હા. તો કે પણ આ થોડું ખવાય. તો કે કોઈને સીધું. હા. તો કે આ એક ભરમ દેવતા આવ્યા એને મેં દેવાયો મુઠ્ઠી વાળી. તો કે મારે આને શું કરવું, હા. મને તો ભૂખ લાગી ખાવું. તો કે અંડાનું કરતો નથી.
તો કે એને સીધું તો કે ભલે ભલે સદાવર્ત હાલે ત્યાં તમે જાઓ. તો કંઈ તમે એ આંગળી છે ને તમારી મોંમાં નાખો. એટલે એ આંગળી મોંમાં નાખી એટલે એને અમીને વટ કરાય. પછી ભગવાનની આગળ અહીંયા પ્રાર્થના શરૂ કરી કે હે ભગવાન, મને એકદમ પાછો મનુષ્યનો અવતાર આપો, મારે અન્નક્ષેત્ર ખોલવું. પછી અહીંયા વાતો કરે અમારા વડવા તો કે અહીંયા જ અન્નક્ષેત્ર ખોલેલું. આ જગ્યા ઉપર ઉપર પણ ખૂબ ખવડાવ્યું. પછી ભગવાન એની પરીક્ષા લેવા માટે આવે કે આને ખાલી કરી નાખવાનું છે. નાના બટુકનું રૂપ લઈ અને આવે, ખૂબ ખાય, ખૂબ ખાધું. એની હારે મા હર્ષદ માટે અટાણે જગુસા બાપાની હારે બેઠા. આપણે કહીએ ને કે ભાઈ માતા અને હારે કેમ બેઠા, પણ માતાએ એનો એવા કામ કરેલા છે એટલે જ હારે બેઠા. એટલે માતાજી એનું ખાલી કરવા ન દેજો, કાંઈ ખાલી છું નહીં. પછી એમ કહે કે અહીંયા પાણીનું ન પૂરું છું. પછી અહીંથી અમારે 2 કિલોમીટર ચુગાળા છે, ત્યાં ઘાઘડીયો ગુનો છે, ત્યાં માં ખોડિયા છે. ત્યાં જઈને એને પાણી પાયું અને પાણી પીધા પછી એનું અસલ સ્વરૂપ થયું કે માગ જગદુસા તું જે માગી આપ. એટલે ભગવાન કે જો આગળ કળીકાળ હાલ્યો આવે છે, આવી કસોટી કોઈ નહીં કરશોમાં, પણ હું તમે જો મારી માથે પસંદ થાવ ને તો હું માગું કે મારી ગાય ઉનાથી જૂનાગઢ લગન એકદમ ધરાઈને આવે ને એટલો વરસાદ આ ભવનમાં થવો જોઈએ. જય જગદુસા બાપા, જય હર્ષદમાં. જેવી રીતે દાદાએ વાત કરી કે ભાઈ તમે જે આંગળી ચીંધી હતી એ આંગળી મોઢામાં નાખો એટલે તમને અમીનો ઓડકાર આવશે. ત્યારથી લઈને આજે આ કહેવત છે કે આંગળી ચીંધ્યાનું પણ પૂન છે. અને દાદા અત્યારના સમય પ્રમાણેની આપણે જો વાત કરીએ તો ઘણા લોકો એવું કહે છે કે ભગવાન કે શક્તિ એવું કંઈ હોતું નથી. 2 ચોપડી ભણી ગયા હોય એની વાત કરું તમને, તો એમની માટે એક આ પડકારજનક વાત છે કે આ જે જોત આવે છે એની વિશે મને થોડીક વાત કરો. જો આપણે અમુક માણસો છે ને અહીં જોવા આવે બરાબર, તો એ માનતા નથી. એને આપણે કહીએ ને કે આ ધરતીમાંથી અખંડ જોત હાલે, આ નજર સામે છે ને, આપણે બધા જોઈએ. તો એ શું કે આપણને એ ખોટી વાત છે, આપણે ગોઠવેલું હોય. ઘણા અમુક માણસો સુધરેલ માણસો હોય ને એમ જ કહે, પછી આપણે એને કહેવું પડે કે હા ગોઠવેલું. બાકી આ કળિયુગમાં અટાણે આ હડાબળ કળિયુગ હાલો રહે છે અને માને અખંડ જોત હાલે એટલે જેવી તેવી વાત ના કોઈ દિવેલ પૂરી. આ તો એક માનો પ્રતાપ છે આપણામાં, સૌમાં દયા હે ને ચાલે ઘણી આવી. અને જો કદાચ ગોઠવેલી વાત લાગતી હોય કોઈ, તો એ વાતની સાબિતી એ રીતે હું પૂરું કે ગોઠવેલું હોય તો વર્ષ દિવસ હાલે, ડોડિયા સાહેબ 2 વર્ષ હાલે, 5 વર્ષ હાલે, પણ આ સદીઓથી જે આ વાત અમર છે અને અવિરત ચાલુ આવે છે. બરોબર, આ તો પાંડવો વખતની વાત છે દાદા. બરોબર, તો આ વસ્તુ તમારી બુદ્ધિની પરાકાષ્ઠા પ્રમાણે કોઈ જો કોઈ વાત કરતું હોય તો એ વાત તદ્દન ખોટી છે. અને સનાતન સંસ્કૃતિના તો એવા અનેક એવા સ્થાનો છે કે જેના પુરાવા માંગવાનું તમારી પાસે પેટ નથી. પહેલી વાત તો આપણી પોતાની લાયકાત નથી, લાયકાત બારા પુરાવા માંગીએ દાદા કેવી રીતે મળે? એટલે ખરેખર આ વસ્તુ તો હકીકત વિચારવા જેવી રહી. અને આ જે જોત છે એમના પણ હું તમને દર્શન કરાવીશ. અને એમનો પણ એક વિશેષતા છે એની કે અહીંયા તમે કદાચ તમે આમ હાથ ફેરવો તો હાથથી જોત બંધ થઈ જાય છે. તમારો હાથ દાજતો નથી, અથવા તો કોઈ માથે કાગળ મૂકો કે કોઈ પૈસાની નોટ મૂકો, ગમે તે વસ્તુ મૂકો તો એને કંઈ થતું નથી. અવિરત ઉપર જોત ચાલુ રહેતી હોય છે. તો આવી ગોઠવણ તો કોણ કરી આપે કે હાથ ન બળે, નોટ બળે નહીં, અને જે આપણે રાંધવાનું હોય રંધાઈ જાય છે ને બધું કામ કરવાનું હોય કહી જાય, તો એવી ગોઠવણ કોણ કરે એ મને કહો. એટલે જેમ દાદાએ વાત કરી એમ કે અમુક બુદ્ધિજીવી લોકો હોય, બહુ ભણી ગયેલા હોય ને એવા એ લોકો આવતા હોય. અમુક જોકે ભણેલા છે એ પણ સંસ્કારી છે, એવું કંઈ નથી, બધા એવા હોય. અમુક લોકોની વાત છે. એટલે એ નિમ્ન કક્ષાની માનસિકતા વાળા લોકોને તો હું છે ને સનાતનની સામે કાયમ માટે પડકાર ફેંકું છું, ફેંકવાનો છું કે એ લોકો જે આ વસ્તુ કરીને બેઠા છે ને, અમારી હિન્દુ સંસ્કૃતિની ઉપર કોઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુ જો હોળીની જ્વાળા પ્રગટે છે ને તો એની પાછળ કાંઈકનું કંઈક કારણ છે. અમારા સનાતન સંસ્કૃતિની અંદર કોઈ પણ વસ્તુ કાલ્પનિક અથવા તો કથિત નથી. કાંઈકનું કંઈક એની પાછળનું મહત્વ છે અને આ એના પુરાવા પૂરતી આ જગ્યાઓ છે. અને જે માને છે એની માટે જ અમારી યાત્રા છે, ન માને એને એનું મુબારક. બરોબર, એ એની ખાનદાની છે ને એના પૂર્વજોનો જે કંઈ સંસ્કાર હોય તે. અને ચાલો તો હવે આ જોત તરફ આપણે જવું છે ને દાદા. તમારી યારે આનંદ કરીને અમને ખૂબ મજા આવી. મને મજા આવી તમે આવ્યા અને દાદાનો થોડોક આગળ વિષય આપશો એ બદલ ખૂબ આભાર. ના ચોક્કસ દાદા. જય સિયારામ. તો ચાલો હવે આપણે બાપુ સાથે પણ આ સંવાદ કરવો છે. આ જગ્યાના મહંત બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમની સાથે પણ આ જગ્યા વિશે આપણે થોડી માહિતી મેળવી અને આ જોત ઉપર આપણે જે કંઈ કામ
છે હા, તે હા, અત્યારે આપણે બધું નિહાળીએ. જય શ્રી રામ. હાલો જય શ્રી રામ. હમણાં અમે અંદર ગયા એટલે બાપુએ થોડી વાર પહેલાં વાત કરી કે આ બહાર જે પેલું પતરાનું જે બોર્ડર મૂકેલી છે તે પણ એક જોત છે અને તે પણ તમે ચાલુ કરીને જોઈ લો કે આ 3 જોત તો છે જ, આ ચોથી કે અખંડ તમને બતાવું કે એટલે આ જોત સમય પ્રમાણે જ્યારે બાપુ ચાલુ કરતા હોય આવી રીતે દિવાસળી મારીને પ્રગટાવે ત્યારે પ્રગટતી હોય છે. જો હવે આની અંદર ગેસ લાઈન નથી, કાંઈ બળતણ નથી, કોઈ ઈંધણ નથી, છતાં આ જ્યોત સ્વરૂપે માં શક્તિ આપણને સાક્ષાત અહીંયા પુરાવો આપતી હોય ને એવું લાગે. કારણ કે કળિયુગની અંદર આ સનાતનની એક સુંદરતા છે અને હિન્દુ સંસ્કૃતિની માન્યતા બધા અંધશ્રદ્ધાવાળા નથી હોતા, જેટલા તમે કહો છો બધા અંધશ્રદ્ધાવાળા નથી હોતા, એની પાછળ કાંઈકનું કંઈક તથ્ય હોય. એ આ તથ્ય હું તમને બતાવું છું. જો આ હાથ અહીંથી ઉપરથી એટલો વરાળ ગરમ લાગે છે. બાપુ આને ઠારીએ કઈ કેવી રીતે માથે મૂકી દો, કઈ ધગા મૂકી દો, માથે હાથ જ મૂકી. જો તરત બંધ થઈ ગયું બરોબર. અને હજી પાછું આ પ્રગટાવવું હોય તો પ્રગટાવી શકાય. પહેલી વાર આવે ને એને એવું થાય હા કે આમાં ધગાય કદાચ, પણ એ બિલકુલ નહીં થતું. માથે હાથથી જ ઓલવી દેવાનું. જય માં શક્તિ. પ્રકાશભાઈ, એને છે ને આ રીતે તમે આમ કરીને મૂકી દેવાના. આ રીતની આની વિશેષતા છે. આનાથી બીજી સાબિતી તો શું હોઈ શકે? અને કોઈ જોત ચાલુ રહે તો આ લોખંડનું સ્ટ્રક્ચર છે બરોબર, તો આ તો ગરમ થવું જોઈએ ને, નથી થતું. અહીંયા હાથ મૂકી દો એટલે જોત અલગ થઈ જાય છે. એટલે કોઈ ગોઠવણીની વાત કરતા હોય, દાદા એમ કે ઘણા અહીં આવે તો આવી વાત કરે કે ગોઠવણી કરી છે આ તે બીજું છે. આવી ગોઠવણી કોણ કરી શકે? વિજ્ઞાનના બાપની તેવડ નથી કે આ વસ્તુ કરી શકે અને આનો પાર પામી શકે. એટલે જે આપણી બુદ્ધિની બહારની વાતો હોય ને એ અમુક ધર્મ બાબતે ન લઈ જવાય. એ આપણે કેવી રીતે ઉત્પન્ન છે અને આપણે શું હતા ને એની ઉપર વપરાય. બુદ્ધિની ક્ષમતા બુદ્ધિ પ્રમાણે બુદ્ધિને કામ કરવા દેવાય, ધર્મને વાત ઉપર ના કરાય. કારણ કે જ્યાં વાત શ્રદ્ધાની હોય ને ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. તો ચાલો હવે અલગ આપણે બાપુ સાથે સંવાદ કરીએ અને ત્યારબાદ જે અંદર જોત છે ત્યાં પણ આપણે બાપુ સાથે બેસીને સત્સંગ કરીએ થોડો. બાપુની રસોઈ આમ જ બને ને બાપુ? આ બસ અમારા સામે જ બની રહી છે. જુઓ, કાલે હૈદરાબાદથી આવ્યા હતા મીડિયાવાળા. ભલે બાપુ મેં તમારો વિડીયો જોયો હતો કે છે, અને વિડીયો જોઈ નાખે ભલે ગુજરાતમાં આવી જગ્યા છે. 1 કલાક કર્યો મારા સામે, પણ એમને સાચું જ કહ્યું, પોતે રબડું કર્યું કે બધી સત્ય વસ્તુ છે. જો આ જગ્યા ઉપર અત્યારે જે જોત છે બાપુ હવે અમારા શું છે રસોઈના કે- બટેટા બાફે છે અને બાપુ એમ કહે છે કે અમારી રસોઈ અહીંયા આ જોત ઉપર જ અમે બનાવતા હોઈએ છીએ. તમે બની ભાળો જાય તેમ છે. બટેટા બફાય છે, પાણી ઉકળે છે, નહીંતર ઘણા એમ કહેશે કે નહીં ઉકળતું. નહીં ઉકળતું હોય. પાણી ઉકળે. પાણી હોવા. પાણી- પાણી અડો તો નથી. પાણી અડો તો તમને ફરફોલે પડી જાય પાછું. હવે આ શું છે કે આપણે જ્યારે બંધ કરીએ ને ત્યારે જ બંધ થાય. આ મેઇન વસ્તુ છે કે આ ખુલ્લું છે ને એટલે પવન વધારે આવે ને તો પવન બંધ થઈ જાય બંધ છે. થઈ જાય છે, બાકી 12 માસ ચાલુ જ રહે. ચાલુ જ રહે. હા, અને બંધ ના થાય. અને યાત્રી આવ્યા હોય તેમનું દર્શન કરવા માટે જ બંધ કરવાની આપણે. બંધ કરીએ તો દર્શન થઈ શકે. હા એની થિયરી એન્ડ પ્રેક્ટિકલ એ છે. હા હવે એક વસ્તુ કે સત્ય કે અસત્ય એ તમારા નજરોથી જોવાનું, તમારો પોતાનો અનુભવ કરવાનો, હા પછી તમારે એના પર નિર્ણય લેવો હા કે આ શ્રદ્ધાની વસ્તુ છે કે અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધાની વસ્તુ છે. હા બરાબર. બાપુ અંધશ્રદ્ધા હોય એની સામે તો આપણે ખુલ્લો પડકારે કરીએ છીએ, હું તો એમ પણ આ તો કહીશ- સત્ય જ દેખાય આ છે તો ને. એક વસ્તુ છે, એક વાત છે કે હું તો એમ તમને કે ભાઈ આ તો અંધશ્રદ્ધા છે. હા હવે તમારે એના પર જોવાનું, અનુભવવાનો, પછી તમારો પોતે નિર્ણય લેવાનો કે હા. ખરેખર શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા છે. એ બધું જોયા જેવું છે. હા, તમે પોતે પ્રેક્ટિકલ કરો. પ્રેક્ટિકલ. હા તમને કે હવે ઈ જે કારણ કે લોકોને સાબિતીમાં વધારે રસ છે અત્યારે. હા હવે જે બાપુ અનુભવ કરે ને એ સાચો. હા હવે એક મેઇન વસ્તુ એવી છે કે આ જ્યોત પહેલાં તો તમને મારું સરનામું આપી દો.
હા સરનામું બરાબર છે. હા મારું નામ છે જુલી બાપુ. જુલી બાપુ. હું નિરંજન અખાડાનો દિગંબર મહાત્મા છું. હમ હમ હમ. હું અહીંયા ઘણા વર્ષોથી રહું છું આ જગ્યાઓ. હવે આ એક અખંડ જ્યોત છે. અખંડ જ્યોત સિર્ફ નામ છે, પણ આ જ્યોતરૂપી માતા હર્ષદ સ્વયં બિરાજમાન છે. હા, હરસિદ્ધિમાનું સ્વરૂપ છે ટૂંકમાં. સ્વરૂપ છે. હવે આ 24 કલાક માતાજી પ્રગટ રહે છે. હા આમ અહીંયા માતાજી 24 કલાક વાયુ સ્વરૂપમાં હોય છે. હા, વાયુ સ્વરૂપમાં દર્શન ન થાય એટલે એને આપણે જ્યોત તરીકે પ્રગટ રાખીએ. પ્રગટ રાખ્યા છે. હા, આ જો શિવ દર્શનાર્થે આવ્યા હોય તો એમને દર્શન કરવા પૂરતી જ બંધ કરવાની, હા, એટલે ખંડિત થઈ જાય છે. ખંડિત થઈ જાય છે. બાકી આ પણ એક અખંડ જ્યોત છે. આ પણ એક અખંડ જ્યોત છે. આની જગ્યાએ એક પરમાનન્ટ આપણે મારા પાછળ જે છે એ પરમાનન્ટ અખંડ રાખે. અખંડ રાખી છે. એને તાળું ખોલવાનું ને મેં બાપુ આ જે જ્યોત અખંડ છે કેટલી આમ સદીઓથી હશે ને, કારણ કે એના હા, શેઠ જગડુસાના કુળદેવી છે. શેઠ જગડુસાને મદદ કરવા માટે પોતે પ્રગટ થયેલા છે. ત્યારથી લઈને અત્યાર સુધી. પાંડવોના સમય આ એ સમયની વાત છે. હવે આજે તો એને વિચારો ને 700 થી 800 વર્ષ થઈ ગયો વાતનો. હા, શેઠ જગડુશા વાતની તો શેઠ જગડુસા 800 વર્ષ તો થઈ 800 ગયા. વર્ષ જેવું થઈ ગયું હતું. કદાચ 20 આગળ હશે પણ 800 કરતા ઓછા તો ઓછા નથી. નહીં હોય. હા હવે આ જ્યોતરૂપી માતા હર્ષદ સ્વયં પ્રગટ થાય છે. તમે મારી વાતને માની લીધી, હા પણ તમને એક શંકા ગઈ. હા તમે તો મીડિયાવાળા છો, યુટ્યુબ ચેનલવાળા છો, તમને શંકા ગઈ. તમે મને સવાલ કર્યો કે તમારા પાસે આનું કોઈ પ્રમાણ છે? હા, તમારા પાસે શું સબૂત છે કે માતાજી પ્રગટ થાય છે? માતાજી પ્રગટ થાય છે. મારા પાસે આમાં કોઈ સબૂત જ નથી. હું આના વિશે કોઈ પ્રમાણ આપું એમ નથી. પરંતુ માનો કે આપણને પોતે પ્રમાણ આપે ને પોતે સબૂત આપે હા, તો માનવું પડે કે તો માનવું માતાજી પડે કે ના પ્રગટ. માનવું પડે? 100%ની વાત બાપુ, માનવું પડે. તો સૌથી પહેલાં એનું પ્રમાણ જુઓ. આ 24 કલાક ચાલે છે. હા, આ ખાલી પતરું છે, હવા ન આવે એટલા માટે મૂક્યું. જરા હાથ લગાવો, કેટલું ગરમ છે. નહીં એટલું બધું નથી. હાથ લાગેલા ગરમ ન કહેવાય. આ ક્યારનું ગરમ થતું હતું. તપેલું આની ઉપર બટેટા બફાતા હતા. ગરમ છે ના નથી પડતો, પણ એટલું બધું ગરમ નથી કે આની ઉપર હાથ ન રાખી શકે. લાલ થઈ ગયું. હા, એટલો બધો હાથ આની ઉપર રાખો તો આ પતરું લાલ થઈ ગયું હોય. જો મારા કેમેરામેનને ટ્રાય મારવી છે તો એ પણ રાખે છે. ગરમ છે જ, પણ મારો હાથ કન્ટિન્યુ આની માથે છે. જો આથી વિશેષ તો પાણી ગરમ જોઈએ નાવા માટે. એટલે અગ્નિ સ્વરૂપે તો છે, પણ અગ્નિની અંદર શીતળતા છે એવું બાપુ વાત કરે છે. એ શીતળતા જે પ્રદાન કરે છે, નકર તમે એમને માલો, તમે કોઈ એમ કે આ દાદા એમણે વાત કરી હતી કોઈ ગોઠવણ કરેલી હોય, ગોઠવણ કરેલી હોય તો એ વસ્તુ તો પછી એનો મૂળ સ્વરૂપમાં તો એ આવે જ તે. અગ્નિનું મૂળ સ્વરૂપ બાળવું એ જ છે, તો એ બાળી તો દે જ તે, કારણ કે એની પાસે જઈને એની પરીક્ષા ન કરાય. પણ આની પાછળ તમે પતરું અડો તો એટલું બધું ગરમ નથી લાગતું. આ પણ રોડું છે, લોખંડ જ છે ને. હા, જરા પકડો તો દંડી. જો આ તમારી નજર સામે પકડેલી છે. જો આ જો આ ગરમ છે, પણ એટલું બધું ગરમ નથી કે તમે પકડી ન શકો. નકર આ કયું ની જગ્યાએ છે? અમે આવ્યા એ પહેલાની જગ્યાએ. બટેટા હા, બટેટા ઉકળી ગયા છે. અહીંયા જરા હાથ લગાવો તો નીચે સુધી. ક્યાંય ગરમ તમને નથી. હેતુ લાગે પણ ધગા હે હા, આમ ધગા રાખી જ નહીં. મૂકો ને. હા અમે રાખી દીધો. હા ધગા હે નહીં દિલીપભાઈ. તમને એમાં આમ લાગે કે તપાસ છે, પણ આ અંદર હાથ મૂકી દો. જો અગ્નિ છે, 25% તો તાકાત બતાવવાની ને. હા જો, બિલકુલ ધગા હે નહીં. કારણ કે અમે આવ્યા એને લગભગ પોણી કલાક જેવું થઈ ગયું. પોણી કલાક પહેલાંના તો બટેટા ચાલુ છે એની ઉપર બફાવામાં, અને એટલી અગ્નિ જો પ્રગટતી હોય પોણી કલાક પહેલાંની, તો આ બાજુનો એરિયો ક્યાંય આપણે અડાય એવું તો હોય જ નહીં. કે આ બધું ગરમ જ થઈ ગયું હોય, તપી ગયું હોય. લોખંડ તો લાલ થઈ ગયું. હા, લાલ થઈ ગયું હોય. પહેલાં મને હાથે ઓલવવાનું કીધું, મને ડર લાગતો હતો. મેં કીધું કેવી રીતે હાથ નાખો અગ્નિમાં, તો કેવી રીતે નાખો, પણ નાખ્યો ને બંધ થઈ ગઈ આગ. હવે બીજું કે કોઈ પણ વસ્તુ સળગતી હોય તો એનો ધુઓ તો નીકળે છે, હા, હે ને. હા, ધવાળા નીકળ્યા વગર આનો ધુઓ તો મને દેખાય છે. ધુવાડો ન દેખાય, નથી દેખાય. ધુઓ નીકળે તો તમારી આંખોમાં જલન થાય, એટલું નજીક ન બેસે. ન બેસી શકો. હા હા, એક આના નજીક બેસવાથી જે ફિલિંગ છે એ પણ હું તમને વાત કરું કે આપણે જે શિયાળામાં તાપણું કરતા હોય ને જે હું ભીષણ તાપ લાગે આપણને. હું સમજાવી દઉં છું હા. તમારે એના વિશે હું પૂરી તમને માહિતી આપું છું. હા બાપુ, સમજાય કે પછી તમને કંઈક ડાઉટ લાગે તો મને પૂછો, પૂછો. હા બરાબર. કારણ કે મેં તો 100 વિડીયો બનાવી દીધા છે. બાપુ જ તમારી શંકાનું બધું સમાધાન સમાધાન જ કરી નાખે. હા
આનો કોઈ ધુઓ નથી નીકળતો. ધુઓ નહીં નીકળવાનું કારણ એક જ છે કે માતા સ્વયં બિરાજમાન છે. કોઈ અગ્નિ નથી, આગ નથી, બાકી ધુઓ નીકળતો હા પણ નહીં નીકળવાનું કારણ કે માતાજી સ્વયં બિરાજમાન. સ્વયં બિરાજમાન છે. બીજું કે કોઈ પણ વસ્તુ સળગતી હોય, જે આઈટમ સળગતી હોય હા એની સ્મેલ આવે હા કે ન આવે? આવે. અચ્છા, આની કોઈ તમારે સ્મેલ આવતી હોય બોલો? નહીં, નથી આવતું. ગેસ હોય તો ગેસની સ્મેલ આવે, હા, બળતણ હોય તો બળતણની આવે, બળતણની આવે. કેરોસીન હોય તો એની આવે. બીજી કોઈ સ્મેલ નથી નથી, આવતી. સ્મેલ નથી આવતી. ગંધ રહી છે. હા બીજું કે આપણે તાપણી કરીને બેઠા હોય, આપણા ત્યાં હવન ચાલતું હોય, યા 5 દિવસની જ્યોતનો આરતી કરતા હોય, યા રોટી બનતી હોય, અને એ ભઠ્ઠી પર જેટલી ગરમી લાગે છે એટલી તમને આની ગરમી નથી લાગતી. નથી લાગતી. હા થોડા નજીક રહેશે, હા તમને એની એટલી ગરમી નથી લાગતી. નથી લાગતી. બીજું કે ખાસ જાણવાનું કે આની ગરમી નથી લાગતી પણ તમારા શરીરને અંદર ઠંડક લાગે છે અંદરના ભાગમાં. લાગે છે. રાઈટ વાત છે. બરાબર છે? 100% બાબુ. અંદર ગરમી ને અંદર ઠંડુ ઠંડક લાગે. લાગે. બહાર ભલે ગરમી હોય, ગરમી હોય. હા, બાકી અંદર ઠંડક લાગે છે. આ વસ્તુ તો હકીકત મહેસૂસ કરી શકો. મારી યારે ડોડિયા સાહેબ છે, ફીલ કરો તો ખબર પડે. ફીલ કરો તો ખબર પડે. અને એવું નથી તો ખબર કે અમે સનાતન સંસ્કૃતિના વિડીયો બનાવીએ અને અમે એને પ્રચાર કરીએ એટલે અમે આ કરીએ, એવું નથી. અંધશ્રદ્ધા છે એ હું ખુલ્લી વતન પાડું છું અને એનો હું વિરોધ પણ કરવાવાળો માણસ છું. પણ આ અંધશ્રદ્ધા નથી, આ શ્રદ્ધા છે, આ શક્તિ છે. આ શક્તિનો પરિચય બાપુ કરાવે છે. બાપુ કન્ટિન્યુ. બરાબર છે, બિલકુલ આઈસ ઠંડુ લાગે છે. હા, બાકી ગરમ હોવું જોઈએ. ગરમ હોવું જોઈએ. પણ નથી, કેમ કે આ તો માતાજી પ્રગટ છે. હા બીજું કે માનો કે કોઈ ભઠ્ઠીની અંદર આવે લોખંડની વસ્તુ મૂકી દે, મજબૂત લોખંડ, હા તો 1 કલાકમાં લાલ કલરની થઈ જાય. હા થઈ જાય, તપી જાય. હા, તપી જાય ને. એનું મૂળ સ્વરૂપ આમાં આવી જાય અગ્નિનું. હા આ પતરાનો ડબ્બો છે, તમારી નજરોથી જુઓ. હા, આ લોખંડ છે. દેખાય છે લાલ? હા, નહીં, ક્યાંય નથી દેખાતો. જો લાલ અગ્નિ નથી એને પકડી. પતરું બાય પીગળી જાય કલાક, અડધો કલાક. હા, અને કન્ટિન્યુ 1 કલાકથી તો અમે જોઈએ છીએ. આ જે જોત ચાલુ છે ને એની ઉપર બટેટા જે બાફવા મૂક્યા હતા, કલાક જેવું તો અમારે સમથિંગ થઈ ગયું. પણ બાપુએ કીધું એમ પતરું લાલ નથી થયું. બાકી પીગળી જાય, તૂટી જાય. તો પીગળી જાય, પતરું તૂટી છે, જાય. હા, તંબાકુનો ડબ્બો છે. ડબ્બો છે. બીજું ચલો કે કદાચ જ્યોતરૂપી પ્રગટ કદાચ સ્મેલ ન આવતી હોય હા તો આપણે માતાજીને વાયુ સ્વરૂપમાં લઈએ હા કે જેવી રીતના આપણો ગેસ ખુલ્લો રહી ગયો હોય હા, તો ત્રીજા ઘરવાળો બૂમ મારે છે કે તમારો ગેસ ખુલ્લો ગેસ છે. ખુલ્લો રહી ગયો છે, બરાબર? સ્મેલ આવે છે. હા, તો આપણે માતાજીને વાયુ સ્વરૂપમાં લઈએ તો સ્મેલ આવી જોઈએ. તો આવી જોઈએ. જય મહારાજ. અત્યારે માતાજી વાયુ સ્વરૂપમાં છે, કોઈ સ્મેલ આવે છે? નહીં. બિલકુલ. બરાબર જોઈ લેજો. પછી એવું નહીં બહાર ગયા પછી કંઈ સ્મેલ આવતી પણ મારાના સામે મારે જૂઠું બોલ પડે એવું નહીં ન નહીં થાય. નહીં, એ તો બાપુ અમે જૂઠું તો ન જ બોલીએ. તમે આ બેઠા તો તો મને ન આવતું હોય તો વાત કહી છે, દો. વાત છે, વાત હા છે. કોઈ સ્મેલ આવે છે? નહીં. નહીં, તો લોખંડની પ્લેટ છે. હાથ મૂકીને દર્શન કરી લો માતાજીના. વાયુ સ્વરૂપમાં છે માતાજી. ઉપર હાથ જ રાખી દો. અરે હાથ બરાબર મૂકો. હા, મૂકી દો. જો હાથ મૂકો, આખી લોખંડની પ્લેટ છે અને 1 કલાકથી અગ્નિ ચાલુ હતી. આ તમે કહો એમ વજન દઈને હાથ મૂકો લ્યો. ડર લાગે તમને? લાગ્યો ને? મને થોડોક ડર લાગ્યો હતો બધાને કે આ તપતું તો હશે એટલું બધું, કે હાથ મૂકાય એટલું બધું તો ઓલું નહીં હોય. આમ જો તમે જોઈ શકો છો, આ વજન મૂકીને હાથ મૂકેલો છે. હવે આ ડબલું જેમાં આગ હતી એ બાપુ પકડીને મૂકે છે. જો જો આ બાપુ પકડીને મૂકે છે. જેની ઉપર તો આગ હળગતી હતી આની ઉપર આગ હળગતી હતી. 1 કલાકથી આની ઉપર બટેટા બફાતા હતા. આ મેં પકડેલું છે, આ 2 હાથે પકડી રહ્યું છું. જો નકર તમને એમ થાય કે તમે કોરે કોરે પકડો છો, આવી રીતે પકડેલું છે. જો આમ પકડેલું છે. માઇનર તમને ગરમ દેખાય, હવે તમે કયો એમ પકડી લો. જો આ રીતે પકડી લો, ગમે એમ હાથ રાખો. પણ સત્ય છે એ સ્વીકારવું પડે. અને ખરેખર આ વસ્તુ અમને ફીલ થાય છે. અહીંયા ડોડિયા સાહેબની હાજરી છે, સાધુ સંતની હાજરી છે, મા ભગવતીની સાક્ષાત હાજરી છે. અહીંયા જો આપણે કાંઈ પણ ખોટું બોલતા હોય તો આપણે એના ગુનેગાર હોય. તો હું તો જે મારી નજરે આપણે વર્ણવીએ છીએ, આપણે જોઈ છીએ જ વર્ણવીએ છીએ ને. હજી પ્રમાણ તમને આપે. હા, હજી તમારે પ્રમાણ જ જોતા હોય ને તો આ પ્રમાણ બાપુ એ પ્રમાણ આપવા જ બેઠા છે. બાપુ હું પ્રમાણ લેવા નથી આવ્યો, પણ અમુક જે તામસી માનસિકતાવાળા માણસો હોય ને, દર્શન કરાવવાળાની મારી ફરજ છે. હા, જે માણસ દૂરથી આવે તેને વ્યક્તિગત સમજાવવાની મારી ફરજ ફરજમાં આવે છે. હા છે. માતાજી વાયુ સ્વરૂપમાં છે.
હા જરા હાથ મૂકીને જરા જુઓ તો કોઈ વાયુ આવે છે અંદરથી, અને ખુશ્બુ જુઓ કોઈ ગેસ આવું તેવું ક્યાં. તમને એવું કંઈ થાય કે હવા નીકળે અંદરથી કંઈ વાયુ? બાપુ આમ સેજ નોર્મલી આમ ગરમ વરાળ જેવું સેજ નોર્મલી એમ. એક 100 રૂપિયાની નોટ આપો તો. બાપુજી સમજાવે ને પ્રકાશભાઈ, એકદમ પદ્ધતિસરનું હોય. કાંઈ કોઈ પણ આવે, કદાચ સાયન્ટિસ્ટ આવે ને તો એ મગજમાં બેહાડવું જ પડે. બાપુજી આપણને આ બધું સમજાવ્યું ને. હા દેહરાદૂનના સાયન્ટિકમાં આંખમાં મોઢામાં આંગળી લગાવી દીધી. એમાં એક તો મદ્રાસી પાછો હા ખોપરીવાળો, હા એને 2 આંગળી ગલાવી દીધી મોઢામાં. તું તારે રૂબરૂ જોયેલા. એ જગ્યા માતાજીની. હવે તમે કહો છો કે ભાઈ આવે છે વરાળ, બરાબર છે, વાયુ આવે છે, હા તો તમારો હાથ સાચો, હા બરાબર છે. અગર વાયુ અથવા તો કાગળ છે, આપણે અહીંયા મૂકેલે ફટ ઉડી જવું જોઈએ, ઉડી જવું છે. હવા આવતી હોય તો ઉડવું છે. હા બરાબર. તમે સાચા કે નોટ સાચી? હા વાયુ આવતો હોય તો મને અંદર ફીલ એવું થાય છે કે વાયુ આવે છે, પણ આ જે 100ની નોટ મૂકી છે તો એ નોટ ભલે ઉડે નહીં તો કાંઈ નહીં, હલનચલન તો કરવી જોઈએ ને અંદરથી જો વાયુ આવતો હોય તો. જો આ વ્યવસ્થિત પાછી મૂકું છું, આ બાપુએ મૂકી કદાચ તમને નથી બતાણી વિડીયોમાં, પણ હું પાછી વ્યવસ્થિત મૂકું છું. જો આ મૂકી છે, જો નોટનું કોઈ મુમેન્ટ નથી. તમે તમારો હાથ સાચો, આ કાગળ સાચો. કાગળ હાથું વાયુ હોય હા હાલવી તો જોઈએ. તો નોટ હલવી ચલો ઉડે નહીં તો ઉડી ક્યાંય જાય નહીં. બાપુ. હા, ઉડી compress જાય. થાય. આ પેક છે એટલે અંદર વાયુ ભેગો થતો હોય ભેગો તો એને થતો ઘા કરી દે. ઘા કરી જાય. પણ આ શું કે વાયુ સ્વરૂપમાં માતાજી પ્રગટ છે, એટલે આપણે કોઈ સ્પર્શ નથી થવા દેતી. હા માતાજી વાયુ સ્વરૂપમાં છે, એટલે આપણે કોઈ પણ વસ્તુનો સ્પર્શ નથી થવા નથી દેતી. થવા દીધી. માતાજી એમને હાથ કે કાગળને સ્પર્શ નથી થવા દે, કેમ કે સ્વયં માતાજી છે. સ્વયં માં છે. હા, એટલે સ્પર્શ નથી કરતા. બાકી માતાજી વાયુ સ્વરૂપમાં તો છે જ, એ નજરોથી જોઈ નથી શકતા. હવે આપણે જુઓ કે માતાજી કેટલે દૂરથી પ્રગટ થઈ જાય છે. હવે અહીંયા રાખો. વાયુ હતા તો પ્રગટ હા થયું. વાયુ હતું જ પ્રગટ થયું ને. તો નોટ ના લીધી બોલો. હા મગજ ઘૂમરો મરી જાય કે અને કદાચ કોઈ એમ કહે કે કોઈની બુદ્ધિની પરાકાષ્ઠા પ્રમાણે કોઈ વાત કરે કે અંદર ગેસ એલપીજી અથવા તો સીએનજી કે જે એના મગજમાં આવતું હોય કે ભાઈ આ રીતનો ગેસ લાઈન ફિટ કરેલી હોય, તો એ વસ્તુ નથી, કારણ કે ગેસની સ્મેલ આવે, પણ આમાં એવું કાંઈ છે નહીં. અને ગેસના સ્ટવ ઉપર તમે આમાં હાથ ફેરવજો ને ખબર પડે. અગ્નિ ઉપર હાથ તો ન જ મુકાય, ન મુકાય, નહીં તો હાથ બળી જાય. બળી જાય. અને મૂકવો હોય તો પહેલાં ડૉક્ટરને બોલાવવો પડે, બોલાવવું પડે. હા પછી મુકાય. હા અહીંયા સ્વયં માતાજી પોતે જ ડૉક્ટર છે, હા એ કશું થવાનું નથી. ના, ના. અંદરથી લીધું. આટલી હથેળી રાખીને છેદ ઉપર બસ આમ કરી લેજો માતાજીનું નામ લઈને. હા, જમણી સાઈડથી ફેરવવાનો હાથ, ડાબી સાઈડથી નહીં. પરિક્રમા આમ આમ હા હા. અહીં રાખી દેવાનું છે. જો આમ જો અહીં મૂકી દેવાનું છે ને આમ ફેરવી. મતલબ કે પ્રેસ રહેવો જોઈએ, બહારની વાયુ ન મળે, પોલો ન રહેવો જોઈએ. હવે મારી અગ્નિ પરીક્ષા છે. જય માર સિદ્ધિ. વજન રાખજો. હા વજન રાખો એટલે હાલે. જોવાઈ ગયું? કોઈ તકલીફ હોય તો બોલી જજો. હા, નહીં, કાંઈ તકલીફ નથી. આ હાથ મારો એમ નામ છે. અને ખરેખર મને અંદરથી ડર લાગતો હતો કે આ પ્રયોગમાં હું ડોડિયા સાહેબને કહું તો સારું, એમ કે તમે કરો, મને રહેવા દો એમ. પણ હવે આ સત્ય છે, અને માના નામ ઉપર તો કદાચ આગમાં કૂદવાનું થાય ને તો કૂદી જવાનું હોય, એમાં કંઈ વિચારવાનું ન. હવે તમે તમારી પોતે એક વખત રૂબરૂ જોઈ લો, તમે જળગાવો. પછી એવું ન થાય કે મહારાજ છે ને તાંત્રિક વિદ્યા કરે છે, હા એવું ન થાય. એટલે તમે મીડિયાવાળા તમે પોતે રૂબરૂ કરી લો, મતલબમાં. તમે જળગાવો ને તમે. હા. સાચી વાત બાપુ. હા, એટલે બાપુનું એવું કહેવાનું છે કે મેં પ્રગટાવ્યું ને એમાં કદાચ મેં કાંઈ કરામત કરી હોય એવું કદાચ તમને લાગશે, પણ તમે તમારી પોતે જ અગ્નિ પ્રગટાવો અને પાછી ઓલવી શકો છો, એટલે તમને ખુદને ખબર પડી જાય. તો આપણે જોઈએ એક વખત ફરી પાછું. દૂરથી જ પકડી લેજો. બરોબર. જય માર સિદ્ધિ.
માણસનો મગજ ઘૂમરો મારી ઘૂમરો મારો જ મારી ગયો છે, માણસની તો દૂરની વાત છે. ચમત્કાર આનાથી વધારે મેં તો આનાથી જો આનાથી વિશેષ ચમત્કાર જો હજી બાપુ એક પ્રયોગ કરે છે, સોની નોટ ઉપર એક પ્રયોગ કરે છે. જો સોની નોટ મૂકી દીધી છે. માતાજી અહીંયાથી પ્રગટ થાય છે, હા એ આપણે માતાજી પ્રગટ ના એટલા માટે રસ્તો બંધ કરી દીધો. હા સોની આ નોટ તો મૂકી દીધી. શક્તિ છે, માતાજી શક્તિ છે, દિવાલ તોડીને બહાર આવ્યા. હા તો આ તો માતાજી છે, આ ડબ્બલ દિવાલ તોડીને બહાર આવી બહાર આવી જાય છે તમે જુઓ, અને એટલી શક્તિથી બહાર આવશે. એમ. બાકી આપણે તો રસ્તો વાયુ ચાલો એ પણ જોઈ લઈએ આપણે. ગેસ નીકળે એ રસ્તો જ બંધ કરી દીધો. તો હવે તો નોટ સળગી ગઈ છે હો. કારણ કે નોટ ઉપર મૂકી છે, એની ઉપર ડબ્બો મૂક્યો છે, પછી આપણે પ્રગટાવી છે. બરોબર. અને નોટ તો કાપૂસ આવે છે, કાપૂસ સળગતા વાર ન લાગે. નોટને સળગતા હું વાર? નોટ કાગળ છે, બરોબર, એને સળગતા કંઈ વાર ન લાગે. ને અગ્નિ મારી બાજુ જ આવે છે, પણ મને એટલો એનો જે તાપ લાગવો જોઈએ તે લાગતો નથી. એની ખૂબ સમીપમાં છીએ અમે. એવું નથી કે ગરમ લાગતું જ નથી, એવું નથી કહેતો, ગરમ લાગે છે થોડું નોર્મલી, પણ જે આપણે હાથ દાજી જવો જોઈએ. અગ્નિ છે 25% તાકાત બતાવે જ ને. હા 25% તો એનો ગુણધર્મ જે છે એ અરે તો ભાઈ એનો બતાવે. ગુણધર્મ તો બતાવે ને. લ્યો જો આ નોટ જો આ એવી ને એવી નોટ નીકળી. અરે બાપુ નોટ કાળી પણ નથી, ઠંડી છે, ગરમ છે. નોટ એકદમ ઠંડી છે. દોડીએ સાહેબ જો ઠંડી ઠંડી. હું તો પ્રયોગ કરી ગયો છું, અહીંયા આવી ગયો એકદમ ઠંડી. અને બીજી વસ્તુ કે નોટમાં ક્યાંય તમને આગ હાલતી હોય તો આપણે મોય જો એ પ્રયોગ એ રીતનો બાપુએ કર્યો છે. આ નોટ હતી, હું ફરી પાછું એક વખત બતાવું છું, કોઈ એમ કમેન્ટ ન મારે. જો આ નોટ અહીંયા દિલીપભાઈ, હું કેમેરામેનને રિક્વેસ્ટ કરું કે આ પહેલાં તો આખો બતાવો, હોલ બતાવો. બરોબર. જો આ લોખંડની પ્લેટ છે આખી, બરોબર. આ જે સ્ટ્રક્ચર દેખાય તે આખું લોખંડનું છે. હવે તેના ઉપર જે અગ્નિ નીકળે છે એ આ એટલું જે રાઉન્ડ સર્કલ છે તેનામાંથી જ આવે છે. બરોબર. તો એની ઉપર આપણે સંપૂર્ણપણે નોટ આપણે મૂકી દઈએ છીએ. રસ્તો જ બંધ કરી. રસ્તો જેનો બંધ કરી દીધો. બરોબર. અને એની માથે આપણે આ ડબ્બો મૂકી દઈએ છીએ. એટલે ડબ્બો એના ખૂણા ઉપરથી નોટ ઉપર આવી ગયો છે. એવું નથી કે નોટ ઊંચી થઈ જાય છે ને બળતી નથી ને એવું. બરોબર. તો હવે નોટ સળગી જવી જોઈએ ને. નોટ સળગી જવી જોઈએ, ડબ્બો લાલ થઈ જવો. ડબ્બો લાલ થઈ જવો જોઈએ, અથવા તો ધુવાડો નીકળવો જોઈએ. આ બાપુ હમણાં ડબ્બો ઉપાડે. હા બાપુ ડબ્બો ઉપાડ્યો. નોટ એવી ને અગ્નિ નથી અને નોટ એવી ને એવી છે. જુઓ નોટને કાંઈ નથી થયું. અને આ જે સ્ટ્રક્ચર છે એની ઉપર મારો હાથ છે, જોઈજો જોઈજો. કારણ કે જે ઓલી ટપેલીમાં બટેટા દેખાય છે ને એ બફાઈ ગયા છે. એ ક્યારના આમાં કલાકથી ચાલુ જ હતું એમના. હજી આ નોટ એવી ને એવી છે, જોઈજો. કમ્પ્લીટ છે, નોટમાં કાંઈ વાંધો નથી. નોટ કાળી પણ નથી પડી. એવું લાગે કે ભાઈ મેસ લાગી ગઈ કે આ કે તે કે કોઈ વસ્તુ નથી થઈ. બરોબર. નોટ કાળી નથી પડી પ્રકાશભાઈ. આ ડબ્બો છે, હા લાલ તો નથી થતો, પણ આમ હાથ ઘણો ક્યાંય કાળું પણ નથી. કાળું પણ નથી થતું. જો અંદર પણ નહીં, અંદર દોડિયા સાહેબ, આ ડબ્બો મેં આજ મંદિરના વિડીયોમાં ઘણી જગ્યાએ ઘણા વિડીયોમાં ડબ્બો જોયો. બરોબર. ત્યારથી લઈને આનો આ ડબ્બો છે. બરોબર. પણ આમાં ક્યાંય કાળાશ ક્યાંય ઓલું નથી. જો હાથમાં જે આમાં અંદર કાટ છે ને એ તે, બાકી જો આમાં કાળો પડ્યો હોય તો આવી જવું જોઈએ, પણ આમાં નથી ક્યાંય. જો અને બીજું પણ એક બતાવો પ્રકાશભાઈ, કે આપણે તાપણું કરીએ અને આપણા ઘરે ઉપર પતરા હોય, નળિયા તો કાળા થઈ કે હા કાળા થઈ જાય. જો આની ઉપર સતત જ્યોત ચાલુ હોય છે, આ એની ઉપર છત તમને બતાવું છું, ક્યાંય કાળો ધુવાણાનું ક્યાંય ડાઘ લાગ્યો હોય તો બતાવો. હાલતી હોય આજ તો એક મહેશ પણ દેખાય. મસ્ત પણ દેખાય. એટલે આ વસ્તુ 100% છે, સત્ય સનાતન છે, સ્વીકારવું જ રહ્યું ગમે એને. અને બાપુ હવે ટૂંકમાં આ જગ્યા વિશે મારે તમારા મોઢેથી, તમારા સ્વમુખેથી મારે પરિચય સાંભળવો છે. અને તમે કેટલા સમયથી આ જગ્યા ઉપર છો? હું તો ઘણા ટાઈમ થઈ ગયો મારે અહીંયા. અહીંયા પહેલાં બધું જંગલ હતું. અહીંયા બધા ઝાડવા હતા ને બધું હતું, એટલે અહીંયા લોકો બહુ ઓછી અવર જવર. કારણ કે તે ટાઈમમાં શું છે કે ગામડા માણસો થોડા ઘણા અભણ માણસો, એટલે ડરતા કે આ જો જીવન કોઈ પ્રેતાત્માને કહું તેવું નથી, એટલે બહુ ઓછા પ્રમાણમાં આવતા. પછી ધીરે ધીરે લોકોને ખબર પડે કે આ તો અખંડ જ્યોત છે, અખંડ જ્યોત છે, એટલે પછી લોકો આવતા જતા થઈ ગયા આગળ. ત્યાર પછી તો આ બધું મારા અહીંયા આવ્યા પછી આ બધું જંગલ બંગલ સાફ કરાવી દીધું અને બધું બાંધકામ કરાવી દીધું. ત્યારથી પબ્લિકને સૌથી પહેલાં શું છે કે મેં સંદેશ ન્યૂઝવાળાને બોલાવ્યા. આના વિશે કોઈને જાણકારી નહોતી.
અહીંયાથી આ છાછર ગામ છે 2 કિલોમીટર. હા. ત્યાંના પણ માણસોને કોઈને જાણકારી નહીં. કોડીનારના અંદર હાલની તારીખમાં 70 વર્ષની ઉંમરના માણસો મારા પાસે આવે છે. એ લોકોને જાણથી કહે છે અમે તો વિડીયો જોતા રહે ખબર પડી ગઈ છે કે અહીંયા અખંડ જ્યોત છે. ત્યાં સુધી કોઈને ખબર જ નહોતી. તો સંદેશ ન્યૂઝવાળા બોલાવ્યા, સંદેશ ન્યૂઝવાળા ટીવી પર આપ્યું, ટીવી પર પછી આજ તકવાળા આવ્યા, પછી G9 વાળા આવ્યા, પછી પેલું 24 વાળા આવ્યા, બધા આવ્યા. બધા જોઈ છેલ્લે અમે બાકી હતું. થતાં છેક દિલ્હીથી મીડિયાવાળા આવી ગયા મારા પાસે, કલકત્તાથી આવ્યા, ગઈકાલે તો અહીંયા હૈદરાબાદથી આવ્યા મારા પાસે. એટલે આજે ભારત દેશના અંદર તો ફેમસ થઈ ગયું ગામ. બાકી આ લોકોને ખબર છે કે આ ગામ સરકારી ચોપડા ઉપર નહોતું. પૂછો સાહેબ માણસનો જન્મ અહીંયા થયેલો. બાકી આ ગામ સરકારી ચોપડા ઉપર નહોતું કે જગત્યા ગામ. અને બાપુ અહીં માનતા કે એવું કંઈ લોકો હવે બીજું કે લોકો શેની માનતા રાખે છે એ હું કોઈને પૂછતો નથી. મારે પૂછવાનો હક નથી. એની જે કંઈ પણ અહીંયા જે આવ્યા પછી એ જાણ કરે કે બાપુ અમે તો આની માનતા રાખી દે અને મને આરામ થઈ ગયો છે, ત્યારે ખબર પડે કે આ ગામથી આવે ને આની માનતા રાખે એ પણ પ્રસાદ પછી આની ઉપર જ. બીજું કે મેઇન વસ્તુ મારી જાણકારી મારા પોતાના હિસાબથી એ કોઈને મસા થતા હોય, કોઈને અળસ થતા હોય મેંદેશ, તો એ અહીંયા 1 રૂપિયો અને 1 સુપારી મૂકીને માનતા રાખે છે કે આમ બીમારી છે ને મને દૂર થઈ જશે તો અમે તમને આવીને જવારી જઈશું. જવારી એટલે જમાડી જઈશું. આમ માનતાને 1 રીંગણ નહીં ખાવા અને 1 બાજરો, 2 વસ્તુ નહીં ખાવાની જ્યાં સુધી તમને આરામ ના થાય ત્યાં સુધી. આરામ થઈ ગયા પછી તમે જ્યારે માનતા પૂરી કરો ત્યારે 2 વસ્તુ ખાઈ શકો. હા, તમે અહીંયા જે માનતા કરી પૂરી થઈ જાય પછી તમારે માનતા વર્ષે કરો, 2 વર્ષે કરો કે 20 વર્ષે કરો, ત્યાં સુધી આ 2 વસ્તુ. એ માનતા બાપુ ત્યાં હું તમને એક સવાલ પૂછું છું, એ માનતા આપણે શેઠ ઝઘડુશાની કરવાની કે માં હરસિદ્ધિની કરવાની? એક વસ્તુ કે હું છે ને ખાલી કેસ કાઢી આપું છું ડૉક્ટરનો. કેસ કાઢીને ડૉક્ટર પાસે જવાનું, માતાજી પાસે. હા, બસ મારો જ પ્રશ્ન છે. અને દવા જ શેઠ ઝઘડુશા આપે છે. એટલે બંનેનો સમન્વય છે આમાં. હા. એટલે આમાં શું છે બાપુ, અમારા જે આપણે ખાલી અહીંયા જવારી જવાનું. હા, શેઠ ઝઘડુશાને જવારવાનું. હા, કારણ કે એમના કુળદેવી એ છે. એ એમનો ઓર્ડર કરે છે અને આ દવા કરે છે. 100%. બાપુનું હવે કહેવાનું એક કિસ્સો તો મારા પાસે એવો છે, 2 કિસ્સા કે ડીઆઈજી, દિલ્હીના ડીઆઈજી સાંભળો, અને આ ટાઈમે ત્યાં પોલીસ ખાતામાં એક નોકરી કરે છે કોડીનારના ભાઈ, એ અહીંયા આવેલા અને આ વાત થઈ. એટલે એ ભાઈ અહીંયાથી ફોન કર્યો, એમના સાહેબને ડીઆઈજીને બ્લડ પડતું હતું. આ ટાઈમ હતો 6ની આસપાસ. એ સાહેબે ઓન ધી સ્પોટ માનતા રાખી ત્યાં બેઠા એ વિડીયો ચાલુ કરો અને બાપુનો વિડીયો ચાલે છે યુટ્યુબ પર અને તમે માનતા રાખો. વિડીયો કોલથી સીધી માનતા રાખી. સવારમાં પોલીસવાળાને ત્યાં ફોન આવ્યો, બોલે બ્લડ પડતું બંધ થઈ ગયું. ક્લાસ 1 અધિકારી કક્ષાના માણસો હોય એ પણ અહીંયા આવીને ટૂંકમાં આ વાત બાપુએ જે કરી ફરી એક વખત દોહરાવું છું કે જે કોઈને હરસ મસા અથવા તો ભખંદર અથવા તો પ્રેશરની કોઈને બીમારી હોય તો અહીંયા શેઠ ઝઘડુશાની સમાધિ ઉપર આવીને 1 રૂપિયો અને સોપારીથી માનતા લઈ જાય છે. અને એ માનતા દરમિયાન જ્યારે એ માનતા આપણે રાખી હોય અને આપણે સારું ન થાય ત્યાં સુધી બાજરાનો રોટલો અને રીંગણ ખાવાનું નહીં, એની પરેજી રાખવાની. અને તમને જો સંપૂર્ણ 100% રાહત થઈ જાય છે પછી તમે જો આવો છો અને તમારી માનતા જે તમે યથાશક્તિ તમે જે માન્યું હોય તે ચડાવી જાઓ છો, પછી તમે એને ખાઈ શકો છો. એમાં સંપૂર્ણપણે આરામ મળે છે એવું બાપુએ હમણાં વાત કરી. હવે જો આ બટેટા પાછા બાપુએ મૂકી દીધા. બાપુ આ બધી રસોઈ બધી જ આની ઉપર કરો? બધી જ. એમ એક મેઇન વસ્તુ તો કહેવાનું ભૂલી ગયો, બહારની જે જૂથ છે ને એ જૂથનું નામ છે યાજ્ઞા જૂથ. એટલે એની રજા લઈને અંદર આવવાનું. પછી પેલી જૂથ પર જવાનું. એ જૂથનું નામ છે આરતી જૂથ. આરતી ત્યાં થાય. ત્યાર પછી આ જૂથ આવો, આ જૂથનું નામ છે પૂજા જૂથ.
ત્યાર પછી આ જ્યોત પર આવો. આ જ્યોતનું નામ છે પ્રસાદ જ્યોત. પ્રસાદ અહીંયા બને. માનતાવાળાનો બી પ્રસાદ અહીંયા બને. તમારા જેવાની પાર્ટી કરવી હોય તે પણ અહીંયા બને. અને મારા પોતાનો પણ ભંડારો અહીંયા બને. એટલે આ નામનું પ્રસાદ જ્યોત છે. પછી બાપુ કદાચ હવે સમજી લો મારે તો કોઈ પણ અહીંયા આવે છે 200 થી 500 માણસનું રસોડું હોય છે. જ્યાં સુધી આ ગેસની શોધ નહોતી થઈ ત્યાં સુધી જગત્યા ગામની સ્કૂલના બધા વિદ્યાર્થીઓનું મધ્યાહન ભોજન અહીંયા બનતું. આની માથે બનાવતા. બોલો આજે આ એક નવું જાણવા મળ્યું. હા બાપુના વિડીયો ઘણા જોયા છે પણ બાપુ પાસે જે માહિતી નહોતી એ જ બધી હું કોતરીને કાઢવા પ્રયાસ કરું છું કે આ જ્યોતની અંદર જેટલું મતલબમાં આનો પ્રકાર કેવો થાય છે કે તમે જેટલું રસોઈ મૂકો છો એટલી વ્યાપક વધે છે. અત્યારે તપેલું તમારા સામે જુએ તપેલું આખું પ્રકાશ વધી ગયો ને. જો આ તપેલું જેટલું છે હવે કદાચ આની જગ્યાએ 500 માણાના બટેટા તમે મૂકો બરોબર એવું પતરાનું સ્ટ્રક્ચર લાવીને તો એ રીતે જોત થઈ જાય છે. 5 મણ બટેટા આની માથે મૂકી દે. અમારા ગામમાં જમણવાર હોય ને જેટલો 5 મણ એટલે 100 કિલો બટેટા. 100 કિલો બટેટા દાદા કે એમ કે આની ઉપર મૂકી દે એટલે ફરતી કોર તાપ થઈ જાય એની. 4 વાગે ઉતાર દેવા પડે. હે નકર તો બધો કીટલો થઈ જાય. એમને એટલે જેવડું તમારું વાસણ એવડી જ્યોત એની રૂપ જ્યોત ધરે. એવડું એ રૂપ ધારણ કરે. એટલે પાત્ર બનો જેટલા મોટા પાત્ર બનશો એટલી માતાજીની કૃપા થાય. આ વસ્તુ એ પણ એક સાબિતી આપે છે અને એ પુરાવો આપે છે કે તમે પાત્રતા લઈને મા પાસે આવો. પરીક્ષાના ભાવાર્થે મા પાસે આવશો ને તો તમે કંઈ પામીને નહીં જાઓ અને ખોટા અધોગતિના માર્ગે જાઓ. અધોગતિ ન થાય અને આપણી ગતિ થાય એવા ભાવથી આવો અને માતાજીના દર્શન કરો. ખરેખર જો આ મા અગ્નિ સ્વરૂપે છે પણ આ એટલા પ્રેમાળ છે. જો હકીકત આ એક ચમત્કાર નહીં પણ આ કહેવાય ને કે આ માતાજીનો સાક્ષાત્કાર છે. ચમત્કાર અને સાક્ષાત્કારમાં ઘણી ફરક હોય છે. કારણ કે ચમત્કારમાં તો શું છે આપણી નજરને કાંઈક ચૂક કરીને કદાચ ગમે તે વસ્તુ કરવી તો કરીએ કાંઈ પણ આ નજરનો કોઈ ધોખો નથી. અમે ફરતી કોઈ 4 થી 5 આપણે આમ હાથ મૂકીએ તો કેવું લાગે? સ્લાઇડ ગરમ એવું સ્લાઇડ ગરમ લાગે. હોય એવું લાગે. હા સ્લાઇડ ગરમ હોય એવું લાગે અને બહુ એટલું બધું હતી દાદી જાય એવું ગરમ નહીં. જો ગરમ હોય તો પાણી બળવું જોઈએ, અવાજ આવવો જોઈએ. હા આવે છે અવાજ? સડસડાટી બોલવી જોઈએ કારણ કે આ પ્લેટ જે છે તે લોખંડની છે. જો હું આંગળી રાખીને કહું છું જો તો પાણી હોય તો અને ગરમ હોય તો એ સડસડાટી બોલવી જોઈએ. ઉપર પાણી એમને જ છે પ્રકાશ. જો અને બાપુ અંદર પાણી નાખે છે. જો જ્યોતની અંદર હવે કોઈ શક્યતા ખરી? હવે કદાચ કોઈ એમ કહેતા હોય કે આ ગોઠવણ હોય તો ગોઠવણ હોય તો આ પાણી અંદર નાખી દીધું છે બતાવો દિવસ. પાછું જગે જ નહીં ને. તો પાછું ન જગવું જોઈએ ને. અંદર પણ પાણી વાપર્યું. હા બાપુ નાખ્યું ને. બાપા શું વરસાદના હિસાબે ભેજ લાગી ગયો. જય માર સિદ્ધિ. આગને નથી પાણી રોકી શકતું નથી. તમે એને બંધ કરી દો ઉપર કંઈ રાખીને તો ઈ આગ. જો આ પાણી હજી છે માતાજીની હાજરી છે અને આ જ્યોત છે અને આ લોખંડની ફરતી કોર રેલિંગ છે એટલે એટલી આગ આલે એટલે આ ગરમ કેટલું રહેવું જોઈએ. અને હજી પાણી દેખાય છે. જો હજી એક વખત તમને બતાવું છું. જય માર સિદ્ધિ. હું શું કહું જો મારી આંગળી તરફથી બંને આંગળીની વચ્ચેથી જ્યોત નીકળી ગઈ છતાં મને ક્યાંય દાજવાનો કંઈક એવો બીક નથી લાગી કારણ કે એક વખત મેં કર્યું એટલે એ પ્રયોગમાં મને આદત પડી ગઈ. પહેલી વાર તો ડર લાગતો હતો બાપુ દાજી જવા એમ. અને આગ અને પાણી બંને દેખાતું. બંને દેખાતું. આગની વચ્ચે પાણી હતું. દેખાતું તેમ આગની વચ્ચે પાણી હજી હે. પણ પાણીને કંઈ નથી થયું. આ પાણીને કાંઈ નથી થયું. કેમેરામાં આવ્યું હોય શકે. એટલે આ વસ્તુ શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર ન હોય છતાં પણ આ દુનિયા છે પુરાવા માગે તો આ પુરાવા માટે બાપુએ આપણને સાબિતી કરી. બાકી હકીકત આ જગ્યા ઉપર જો તમે આવો છો તમારા પરિવાર સાથે આવો અને બાળકોને બતાવો કે આપણે કઈ ઉજળી સંસ્કૃતિના આપણે વારસદાર છીએ. આ બધું જોહે તો એને આપણે ઇતિહાસની ખબર પડશે કે મહાવીર કર્ણ કોણ હતા, શેઠ ઝઘડુશા કોણ હતા, હરસિદ્ધિમાં એને કેવી રીતે મળ્યા, એના કુળદેવી હતા, આ બંનેની સ્થાપના કેમ સાથે થઈ બધું ખબર પડશે. જો પાછો બાપુએ બટેટા રાબેતા મુજબ મૂકી દીધા છે. એ પણ હાથે પકડી. એ પણ હાથે પકડી મૂક્યા છે પાછા. અને પાછું એ ખરવું જે આ બટેટાની અંદર પાણી છે એમાં આંગળી ન બોલાય પાછું. આ તો દાજી જ જવાય કાયદેસર. કારણ કે આ પાણી તમે આંગળી નાખો, પાણી ગરમ છે, તપેલી પકડો, પાણીમાં નાખો. હા પાણીમાં બાપુ કેમ જીવ? પાણી તો ગરમ જ લાગે ને. તમે કહેવાનો મતલબ પાણી ગરમ છે, તપેલી ઠંડી છે. તપેલી ઠંડી છે. તપેલીને તમે પકડી જાઓ. હા કાંઈ નથી. આ તપેલીમાં કાંઈ ન થાય. જો પકડેલી છે. જો આ ચારે ચાર ખૂણે પકડી લો. પાણી ના આ પાણી નથી ડાય એમ પાણી ફૂલ ગરમ છે અને બટેટા બફાઈ ગયા છે. જો ઉપરથી આમ કેમેરો બતાવો. અદ્ભુત જગ્યા
છે ખરેખર. એટલે અદ્ભુત જગ્યા છે આ. કોઈ કહેવાય ને કે શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. મારે એમાં રસોઈ શ્રદ્ધાનો બનતી હોય તો વિષય. ઘણા લોકો આવે છે, છોકરીઓ પોતે વિડીયો બનાવડાવે છે, રસોઈ બનાવતા હે બાપુ અમારે વિડીયો બનાવો એટલે અમે રસોઈ બનાવીએ. હે હા, આ માતાજી પ્રગટ કેવી રીતના થયા, કેમ થયા, એની એક પણ કહાની છે. શેઠ જગડુ શાહ કચ્છના રહેવાસી. હમ તે ટાઈમમાં આજે 800 વર્ષ પહેલાં કચ્છ નામનો દેશ, હમ હમ ત્યારે બધા નાના નાના દેશો હતા. તો આ સૌરાષ્ટ્ર પણ એક સૌરભ નામનો દેશ. હમ કોળી નામ એ કોળ નામનું બંદર. હમ શેઠ જગડુ શાહ વેપારી, હમ એક તો માતાજીના ઉપવાસક કે માતાજી રૂબરૂ બેસીને વાત કરતા, અને એક દાનેશ્વરી. દાનેશ્વરી એટલે મહાન દાનેશ્વરી. મહાન દાનેશ્વરીનો મતલબ કે એ પોતે ગામડે ગામડે ફરીને અન્નદાન કરે, એ નામ દાનેશ્વરી. તમે અહીંયા આવીને મને 1 લાખ રૂપિયા 5 રૂપિયા આપો તો તમે દાનેશ્વરી. હા હું તમારા ત્યાં આવું તમે 1 લાખ રૂપિયા આપો તો તમે દાનેશ્વરી નહીં, હા તમે ભિક્ષુક દાનેશ્વરી. ભિક્ષુક દાનેશ્વરી. કેમ કે તો ભીખ માંગવા આવ્યો ને, હા તમે મને ભિક્ષામાં આપ્યા, હા અહીંયા આવીને 5 આપે, તમે દાન કર્યું, દાનેશ્વર કહેવાય. આટલો ફરક છે દાનેશ્વરી. તો એ શેઠ જગડુ શાહ અહીંયા વેપાર અર્થે આવેલા, હમ હમ અને વેપાર અર્થે આવેલા તો સમુદ્રની અંદર મોજામાં એમનું વાણ ડૂબવા લાગ્યું. હમ હમ એટલે એમણે માતાજીને વાત કરી કે માતાજી આ વાણ ડૂબી જશે તો વેપાર અર્થ ક્યારે કરી શકે છે. એટલે માતાજી વાણ ડૂબતું બંધ કરી દીધું, મોજા ચાલુ રહ્યા. હમ હમ વાણના અંદર પાણી ખાલી કરવામાં આવ્યું તો માતાજીએ પ્રમાણ આપ્યું ચુંદડીનું હમ કે હું તારા સાથે છું, તને કંઈ થાય નહીં. એટલે શેઠ જગડુ શાહે માતાજીનું એક બીજું નામ આપ્યું વાણવટી માતા. વાહણવટી માતા. હા વાણ ડૂબતું બચાવ્યું. હા એટલે ઘણા ટાઈમ પછી એક એમને એવી ઈચ્છા થઈ કે વેપારીઓ અહીંયા આવે છે, ખલાસીઓ આવે છે, આ બંદર જોવાવાળા માણસો આવે છે, તો એક અન્નક્ષેત્ર અહીંયા ચલાવીએ આપણે કે 12 માસ ભોજન કરી શકે માણસ ફ્રીમાં, કોઈનો ટાઈમ બગડે નહીં. એટલે એમણે જગ્યા માટે રાજા પાસે માંગણી કરી જગ્યાની. તે ટાઈમમાં રાજા સિદ્ધાર્થ જયચંદ સોલંકી, તો એમણે જગ્યા આપે નહીં. નહીં આપવાનું કારણ કે આજે તમને જગ્યા આપે, કાલે બીજા દેશનો વેપારી માંગશે, ત્રીજા દેશનો વેપારી માંગશે, એક ના આપો એટલે બીજાને દેવી પડે મારે. એટલે આપવાનું ના પાડી દીધી. એટલે નારાજ થઈને માતાજીને વાત કરી શેઠે કે માતાજી તમે મારો બચાવ કર્યો છે, તો એક મારી એક આવી એક યોજના છે અહીંયા આગળ કે 12 માસ માણસ ભોજન કરી શકે. અને રાજા પાસે જગ્યાની માંગણી કરી તો રાજા જગ્યા આપતા નથી, તો તમે કોઈ રસ્તો બતાવો. એટલે માતાજીએ કીધું તું આવીને બીજા વખત પાસે જા, બીજા વખત જઈશ એટલે તને જગ્યા મળી જશે. એટલે શેઠ બીજા વખત ગયા માતાજી પાસે જગ્યા પરમિશન લઈને. એટલે રાજાએ ખાલી શેઠને જોઈને જ જગ્યા આપી દીધી. 100 કિલોમીટર છે કોનાથી જુનાગઢ આખી તને ફાવે ત્યાં તો ચિત્ર ચલાવો. જગ્યા તો આપી દીધી, પરમિશન મળી ગયું, પણ જગ્યા અનુકૂળ નહોતી. કેમ કે જે જગ્યા આપી આખો સમુદ્ર કિનારો, સમુદ્ર કિનારે કાષ્ટ લાકડા મળે નહીં, ઝાડ ન હોય તો ભંડારો કરવો ક્યાં, કેવી રીતે? એટલે માતાજીને વાત કરી કે માતાજી આ પ્રમાણે છે ને મને જગ્યા આપી છે ને મારે કંઈ ભંડાર કહો તો કાષ્ટ ના મળે, લાકડા ન મળે તો ક્યાંથી કરવું. માતાજી કે તું જગ્યા પસંદ કરી લે. એટલે માતાજીના કહેવા મુજબ આ સમુદ્ર કિનારો તે ટાઈમમાં, તો એમણે આ જગ્યા પસંદ કરી લીધી. મને બોલે આ જગ્યા અનુકૂળ, કેમ કે આ બંદર છે, વેપારીઓ અહીંયા આવે, ખલાસીઓ આવે, મજૂરો આવે, દર્શન કરવા માણસો આવે, તો કે આ જગ્યા મને અનુકૂળ છે. તો કે છે અહીંયા સારું, પણ બોલે કાષ્ટ લાકડા વગર શું કરીશ? બોલે તારે કોઈ વસ્તુની જરૂર નથી, હું અહીંયા 24 કલાક વાયુ સ્વરૂપમાં હોઈશ. તારે જ્યારે જરૂર પડે તો એક દિવાસળી, અત્યારે કહું છું દિવાસળી, ત્યારે દિવાસળીની શોધ નહોતી થઈ, ત્યારે પથ્થર પથ્થર હતી.
એક ચિંગારીથી તમારે આગ હા એના તું પકડાવીશ એટલે હું અગ્નિ સ્વરૂપ ધારણ કરી લઈશ. અગ્નિ ધારણ કરી લઈશ, તારા રસોઈયાને કોઈ જાતની તકલીફ નહીં પડે. ન એને ગરમી ન લાગે, ન એને પરસેવો થવાનો, ન એના આંખો નુકસાન ન થતું, કોઈ વસ્તુ નહીં થાય. જ્યારે તારે જરૂર ના પડે તો સિર્ફ તું મારા માથે હાથ મૂકી દઈશ, હું લુપ્ત થઈ જઈશ. એ આપણે પોતે પ્રયોગ કરી લીધા, એ બધું આપણે જોયેલું હતું. કોઈ વસ્તુની તકલીફ નથી. જ્યારે ભંડારો શરૂ કરવામાં આવ્યો તો કાળ દેવતા આવીને ઊભા થઈ ગયા. કાળ દેવતાને ખબર નહીં કે અહીંયા માતાજી પોતે પ્રગટ છે. કાળ દેવતા કહે છે મારા માટે પહેલાં ભોજન કરાવે દે, પછી તારા ભંડારા શરૂ થાય. કાળ દેવતા માટે ભોજન તૈયાર કર્યું એટલે કાળ દેવતા થોડા ભોજનમાં સંતોષ થઈ ગયો. બાકી કાળ દેવતા આખી દુનિયાનું ભોજન ખાઈ જાય, પણ કાળ દેવતાને ખબર નથી કે આ માતાજી પોતે પ્રગટ થયેલા છે. એને સંતોષ થઈ ગયો તો બોલે હવે એમને પાણી પીવડાવી દે. એટલે અહીંયા પાણી પીવડાવવામાં છોગારા પાસે ગયા. છોગારા ગામ છે, ધંધુડાનો કહું તું ગાગરિયાનો ધૂણે લઈ ગયા, ત્યાં પાણી પીવડાવે. એને પૂરું પાણી પૂરું કીધું, સિંગોડા નથી. ત્યાં પછી એનું શરીર નષ્ટ થવાનું થયું. એટલે ત્યાં માતાજી પોતે પ્રગટ થઈ ગયા. ખોડિયાર માતા બી પ્રગટ થઈ ગયા અને હર્ષદ માતા પ્રગટ થઈ ગયા. બંને એને બંધન કર્યું કે આ દેશના અંદર જ્યાં નાનામાં નાનું ગામ હોય, જ્યાં નાનામાં નાનું દેવસ્થાન હોય અને ત્યાં જો ભંડારો કરવામાં આવે તો તારે પાણી અને અનાજની ઘટ થવી જોઈએ નહીં. એ રીતના કાળને બંધન કરો. પછી કાળનું શરીર નષ્ટ થઈ ગયું. આજે પણ એ જગ્યા ત્યાં છે, કાળને નષ્ટ થયાની આટલી જગ્યા છે. ત્યાં ખડ કહેતા કે ઘાસ સુદ્ધા પણ ઉગતું નથી. હા એ જગ્યા છે, પણ અત્યારે ચોમાસું છે, સીધો રસ્તો જવાય એવું નથી. અત્યારે પૂરું હોય તો જવાય છે ત્યાં જગ્યાઓ પર. એ જગ્યા પણ આજ મોજૂદ છે ત્યાં. થોડીક વાર પહેલાં બાપુએ જે વાત કરી ને ઇતિહાસની વાત મને ડોડિયા સાહેબે કરી હતી કે આ રીતનો કાળ અહીંયા જમાડ્યો હતો અને પાણી તે જગ્યાએ માતાજીના ખોડિયારમાંના ગુના પાસે જે પાણી પાવામાં આવ્યું હતું. અને દાદાએ નોંગણ દાદાએ પણ આપણને એ જ વાત કરી હતી. તો બાપુ અત્યારે અહીંયા વાહન દ્વારા જવાય એવું છે? નહીં, અત્યારે નહીં જવાય. અત્યારે નહીં જવા દે? ચોમાસું છે એટલે રસ્તો નથી બરાબર. તો અત્યારે જવું પોસિબલ નથી? નકર એ જગ્યા તમને બતાવવાનો એ ધૂણા તો જવાય, ધૂણા તો જવાય. એ આપણને ખબર નહોતી કે કાળનું શરીર નષ્ટ થયું ને ઘાસ નથી ઉગતું. એ બાપુએ કીધું આપણને એ હવે ખબર પડી. ગુને જવાય જ્યાં માતાજી ત્યાં તો જવાય, જ્યાં કાળે પાણી પીધું ને એ પણ એ ત્યાં જવાય. ત્યાં આપણે જવાય. તો બાપુ કહે છે, વિરેન્દ્ર બાપુ, કે ત્યાં જવાય છે. તો આપણે ત્યાં જશું અને એ જગ્યા પણ હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ. એક બાઈને પગનો દર્દ હતા, એના ચલાય નહીં. કરીબન 5 થી 6 વર્ષથી પલંગમાં, એનાથી ઊભું ન થવાય. એણે કરીબન 10 થી 15 ડૉક્ટરનો સલાહ લીધી, પણ કોઈ પણ ડૉક્ટરની સલાહ સારી ન, બધી નિષ્ફળ. જે કોઈ ડૉક્ટર બોલે ત્યાં બીમારી દૂર થાય નહીં. હવે ઇન્દોર એમપીની વાત, ઇન્દોર એમપી, હા એમપીમાં ઇન્દોર આવ્યું છે. તો એ બાઈએ ખાલી વિડીયો જેવો મારો વિડીયો જોઈને માનતા રાખી. એ બાય 15 માણસને લઈને ઇન્દોરથી હાલી નહીં આવી. બોલો કરીબન 7 થી 8 દિવસ લાગે. 8 નહીં બાપુ, 15 દિવસ ઉપર વયું જાય, કારણ કે ઇન્દોર બહુ દૂર છે. એ બાય આવે ને એ લોકો અને પાછું ઇન્દોરથી આવવું એટલે એનો તો વિષય બારી વસ્તુ કે આ સૌરાષ્ટ્રમાં અહીંયા કઈ જગ્યાએ હાલવું, ક્યાંથી ક્યાં જવું, કઈ રીતનો વિસ્તાર છે. પણ કહેવાય ને શ્રદ્ધાની વાતને સીમાડા પણ નથી નડતા. એ લોકો અહીં આવે ત્યારે જાણ કરે ત્યારે ખબર પડે મને. આ ઇન્દોરથી આવે છે. એટલે બાપુ એ પણ પહેલા પાણી ભરી લેજો ને. પ્રકાશભાઈ બાપુને આવે તો પછી એ પણ ખબર પડે કે અહીંયા એવું નથી કે એક માનતા તમારી હરસ મસાની નહીં, તમે કોઈ પણ મનથી માંગો ને હવે બેનને શ્રદ્ધા ખાલી શ્રદ્ધાથી, હા ગમે તે દર્દ હોય, પગનું દર્દ હતું, પગનું દર્દ હતું, હા. એટલે અહીંયા ખરેખર શ્રદ્ધાથી માંગો ને તો ગમે તે દર્દ હોય ને એનું નિવારણ થાય છે. એવું કાંઈ નથી. તમારી શ્રદ્ધા હોય. બાપુ ડોડિયા સાહેબે જે વાત કરી ને કે માત્ર જે વાત કરી હતી હરસ મસા અને ભખંદરની, તે એ જ સારું થાય એવું નથી, પણ શ્રદ્ધાથી જો તમે કંઈ પણ માગો છો તો એ બધું રોગ અહીંથી હારી લેવાય છે. પણ તમારામાં આખું શ્રદ્ધા હોવી જોઈએ. પરમ દિવસે આ પેલો માનતા અહીંયા આવે ને ભંડારો કર્યો તો પેલા ગુજરી ગયા ત્યારે 4 દિવસ થયા ને આજે. અને તે દિવસ પેલા લોકો રાત્રે આવ્યા હતા.
એ લોકો રાત્રે માનતા પૂર્વક કર્યા હતા. એ લોકોએ વિડીયો જોઈને એને સફેદ દાગ થઈ ગયા હતા. દાગ હતા એને. માનતા રાખે દાગ મટી ગયા. બોલો એટલે મેં કીધું ને કે મને બાપુની વાત ઉપરથી એવું લાગ્યું એક ખાલી હરસ મજાની જો પગનો દુખાવો મટી પગનો ગયો, દુખાવો, સફેદ ડાઘ હોય તો મટી વિયા ગયા. જાય. એટલે મનથી કોઈ પણ સમસ્યા હોય અને માંગો એટલે આ જગ્યા તમારી શ્રદ્ધા ને એક શ્રદ્ધા હોવી જોઈએ, બસ મનનો વિશ્વાસ હોવો વગર તો જોઈએ. કોઈ કામ બાપુ થતું નથી. હા, એનું પણ એક કારણ છે. આવા તો ઘણા મારા પાસે આવે છે ત્યારે મને જાણ થાય છે. બાપુએ કીધું ને આપણે માની લઈએ એવું પણ ન હોય, પણ માં હરસિદ્ધિના સાક્ષાત જ્યોત રૂપે અહીંયા બેસણા છે. આપણને દેખાય પણ છે અવિરતપણે. અંદર અખંડ જ્યોત તો સદીઓથી 800 વર્ષથી સતત ચાલુ છે. આ તો પાછું કોઈને બતાવવા માટે અથવા તો કોઈ એવો આપણી જેવા આવ્યો હોય તેને બતાવવા માટે કદાચ એને અખંડ નથી, ખંડિત થઈ જાય છે આ જ્યોત. પણ આ તો 800 વર્ષથી સાક્ષાત્કાર છે. અને શેઠ ઝઘડુશાની અહીંયા સમાધિ પણ જે મેં તમને અગાઉ વિડીયોમાં દર્શાવી તે રીતે છે. એટલે બાપુનું પ્રેમાળ સાનિધ્ય પણ અહીંયા છે. એટલે અહીંયા જો તમે પૂરા ભાવથી આવો છો તો બાપુએ જેમ કીધું એમ બધા કામ મનવાંછિત ફળ અહીંયા મળે છે. પણ તમારી અંદર શ્રદ્ધા હોય તો. બાકી શ્રદ્ધા ન હોય ને તમે એમ કોઈ કે વિડીયો જોઈએ ને હાલો ને આપણે બધા કહીએ છીએ કરી નાખીએ, એમ કામ ના થાય. શ્રદ્ધાથી જો તમારા શરીરની અંદર કોઈ પણ પીડા હોય તો કોઈ રોગ હોય છે, તમે સાચી દિલથી વાત કરો આજે બાપુ કે એમ. વેળાવળ સોમનાથના 2 ડૉક્ટરો માઇનસ થતા હતા, એ અહીંયા માનતા કરી આવે છે. ભલે મેં તો સ્પેશિયલ ડૉક્ટરો છે, એ અહીંયા માનતા કરી આવે છે. ડોક્ટર પોતે માનતા પોતે ડૉક્ટર. નકર એ લોકો તો માનતા માને એમાં તો માને નહીં. હા, એ લોકો આવીને જાણ કરે બોલે બાપુ અમે તો માનતા કરી, અમે ડૉક્ટર પોતા 45 જગ્યાએ છે. બાપુ એક આ જગ્યાનું એડ્રેસ મને એક વખત જણાવી દો, મારા દર્શક મિત્રોને અવારનવાર. હવે તમારે જો આમ છે જિલ્લો ગીર સોમનાથ, હા, તાલુકો કોડીનાર. હા, કોડીનારથી 12 કિલોમીટરમાં જગત્યા ગામ, જગતિયા ગામ, માતા હરસદીનું મંદિર. મંદિર. બસ મંદિર નામ લો એટલે અખંડ જ્યોત પર આવી જાઓ. બાકી ઘણા માણસો જો ખબર નથી અખંડ જ્યોત ક્યાં આવી, ક્યાં આવી? આ બધા ભટકા. એટલે ખાલી એક જગત્યા ગામ હર્ષદ માતાનું મંદિર. મંદિર. હા, એટલે સીધા કોઈ આપણને હા, કોઈને પૂછતાછ કરવાની, કારણ કે ઘણા માણસો અખંડ જ્યોત છે એ કોઈને ખ્યાલ ઘણા માણસો નથી. નથી. એટલે જગત્યા ગામ કહો ને હર્ષદ માતાનું મંદિર કહો એ મેન. તો આ મંદિરનો જે હવે સંપૂર્ણ આ એડ્રેસ બાજુ તમારે આવવું હોય તો જામવાળા થઈને સીધા આવો તો જાંબાળા ગીર જ કહેવાય ને? હા જગ્યામાં પેલું જે પિંડા તલાળામાં પીઠળમાં, હા, પેડા અને પીઠળમાંનું હા, હા તલાળા થઈને તમે જામવાળા થઈને આવો તો સીધા આશ્રમ આવો. આ બાજુ તમે ઊના થઈને આવો તો સીધા અહીંયા આવો. કોડીના ફરજિયાત આવવું પડે, કોળીનારથી સીધું પડે. કારણ કે કોડીના 12 કિલોમીટરનું અંતર છે, અંતર છે. એટલે કોડીનાર તો આવવું જ પડે. ઊના થઈને આવો તો કોડીનાર આવવું પડે, જામવાળા થઈને આવો ને તો સીધા આશ્રમ પર આવી જવાય. આટલાની અંદર તમે કોઈ પણ જગ્યાએ તમે 3 ફૂટથી 1000 ફૂટનું બોરિંગ કરો, પાણી આવે ત્યાં સુધી અને દિવાસળી બતાવો એટલે માતાજી પ્રગટ થઈ જાય. એમ પાણી હોય તો તમારા સામે પાણીનો પ્રયોગ તો આપણે કરો. કર્યો. હા, દિવાસળી ન બતાવે જગ્યામાં, હા. માતાજીનું રૂપ ધારણ કરે આખી જગ્યા. તરત જ ઓન ધી સ્પોટ. અને બંધ કરતા ટાઈમ લાગે અને તમારે પોતાનો જેવો પ્રયોગ કરવો હોય તો એક પાણીની મોટર, પાઇપ, કેબલ એ લઈને આવો. મારા પાસે બોરિંગ તૈયાર છે, ખાલી હાથ માચીસ આપું છું. ન બુજાય તો આટલી વસ્તુ લગાવી આપવાની. બોલો એમ એમાં પ્રગટ થઈ જાય. આ બાકસ સમૂહને આપું છું, તમારાથી આગ ન બુજાય તો આટલી વસ્તુ તમારે લાવીને લગાવી દેવાની. બોરિંગમાં છે અંદર બોરમાં. બોર તૈયાર છે મારા પાસે. અત્યારે કાયદેસર જો આ તપેલું પણ ધ્રુજે ને જો કેટલું ઉકળે. જો આ પાણી કેટલું ઘણા ઉકળે બધાને એવું લાગતું કે આ ખોટી ખોટી આગ હોય કે એવું એને હા, એવું કઈ હોય નહીં. આમ પાણી કેટલું ઉકળે. જો બટેટા બફાઈ ગયા છે હવે, આ તપેલી હલે છે જો. તપેલી હલે છે. અને તો આ હતી શેઠ ઝઘડુશાની જગ્યા. અને હવે આ જગ્યાના આપણે દર્શન કરીએ, મા અગ્નિમાના પણ દર્શન કરીને બસ બાપુના સાનિધ્યમાં કુદરતની એક એવી પ્રાર્થના કરી, શેઠ ઝઘડુશા અને મા હરસિદ્ધિને એક એવી પ્રાર્થના કરીએ કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ કરજો, ગાય માતાનું રક્ષણ કરજો. બસ આ પ્રાર્થના સાથે આ વિડીયો હું અહીંયા વિરમું છું. ફરી એક વખત આપણે આવી જ કોઈ સનાતનની સાચી જગ્યા ઉપર મળીશું સાથે, અને સાથે મળીને આનંદ કરશું. જય સનાતન ધર્મ.